હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. 12 માસ ભરવા માટે નવા ઘઉં જ્યારે ઘરે આવે છે ત્યારે તે ઘઉંના લોટમાંથી સૌથી પહેલાં લાડુ બનાવવામાં આવે છે. આ લાડુ ગણપતિજીને ધરાવવામાં આવે છે. ત્યારબાદ તે ઘઉંની શરૂઆત કરવામાં આવે છે. તો આજે હું લાડુની રેસીપી લઈને આવી છું. ચાલો શરૂ કરીએ. મુઠિયાના લાડુ. તો તે માટે સૌથી પહેલાં 2 વાટકા ઘઉંનો લોટ લેવો અને તેને સારી રીતે ચાળી લેવો. મેં અત્યારે ઘઉંનો લોટ 2 વાટકા એટલે કે આશરે 200 ગ્રામ જેટલો લીધો છે. તો તેને સારી રીતે ચાળી લીધા બાદ તેમાં 1 મોટી ચમચી ઘીનો મોણ એડ કરવો અને તેને સારી રીતે મિક્સ કરી દેવું. ઘીનો મોણ એડ કરવાથી તેના જે મુઠિયા બનાવવામાં આવે છે વધારે ક્રિસ્પી અને સારા બને છે. હવે લોટને બાંધવા માટે થોડું પાણી એડ કરતા જઈ અને તેનું કઠણ લોટ બાંધવું. આ લોટ બહુ જ કઠણ બાંધવામાં આવે છે. થોડું પણ નરમ હશે તો તેના મુઠિયા સારા બનશે નહીં. એટલે શક્ય એટલું બધું કઠણ લોટ બાંધવું. તો આ રીતે મસળી અને થોડું પાણી એડ કરતા જઈ ત્યારબાદ તેનો લોટ બાંધવો. સામાન્ય રીતે આપણે ભાખરીનો જે કડક લોટ બાંધીએ છીએ એ રીતનો જ બાંધવાનો છે. તો આ રીતે કડક લોટ બાંધી અને તેને સારી રીતે કેળવી લેવું. જુઓ કેટલું કઠણ છે. તો તેને 5-7 મિનિટ રેસ્ટ આપી દેવો અને ત્યારબાદ તેમાંથી મુઠિયા વાળવા. તો આ લોટમાંથી થોડો લૂવો લઈ અને આ રીતે હાથ વડે તેના મુઠિયા વાળવા. જો તમને મુઠિયા વાળવામાં ફાવટ ના હોય તો તેની નાની ગોળ ટીકી બનાવી શકાય. તો મેં આ રીતે બધા મુઠિયા વાળી અને રેડી કરી દીધા છે. હવે ગેસ ઓન કરી એક પેન મૂકવું અને તેમાં આ મુઠિયા તળવા માટે ઘી એડ કરવું. આમાં ઘીનું પ્રમાણ ચોક્કસ નથી હોતું. તળવા માટે અંદાજિત 4 થી 5 મુઠિયા એડ કરી શકાય એટલું ઘી તળવા મૂકવું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે. હાઈ ફ્લેમ પર મુઠિયા તળવાના નથી. તો આ ઘીમાં હવે 4-5 મુઠિયા એડ કરી અને તળવા મૂકી દઈએ. આ રીતે ઉપર નીચે થોડું હલાવી અને ચારે બાજુથી સારા એવા મુઠિયા તળી લેવા. આ મુઠિયાને તળતા 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે. મુઠિયા જો ગેસની ફાસ્ટ ફ્લેમ પર તળવામાં આવે તો ઉપર તળેલા લાગશે પણ અંદર કાચા રહી જશે. એટલે બહુ જ સ્લો અથવા મીડિયમ ફ્લેમ પર જ મુઠિયા તળવા. મુઠિયાને ફેરવી અને ચારે બાજુથી સારી રીતે ચેક કરી લેવા. આ રીતે ઉપર ઘી સ્પ્રેડ કરતા જવું અને તેને તળી લેવા. તો જ્યારે આ મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લેવા. આ મુઠિયા તળાઈને રેડી છે. તો આ રીતે બધા મુઠિયા તળી લેવા અને તેને એક પ્લેટમાં કાઢી થોડીવાર ઠંડા થવા મૂકી દેવા. આ તળેલા મુઠિયા ઠંડા પડે ત્યારે તેના આ રીતે નાના કટકા કરી લેવા. ત્યારબાદ આ નાના ટુકડાને મિક્સર જારમાં એડ કરી અને તેને સારી રીતે પીસી લેવું. તો થોડા તેના આ ટુકડા એડ કરી અને 2 થી 3 વાર મિક્સર જારમાં આ રીતે પીસી લેવું. જુઓ આ રીતનો દરદરો પીસી લેવું અને તેને એક થાલામાં લઈ લેવું.
તો બધા આ રીતે મુઠિયાના કટકા પીસી લેવા. ત્યારબાદ ગોળ લેવું. તો અહીં મેં 200 ગ્રામ જેટલું ગોળ લીધું છે. તો ગોળને આ રીતે ચાકુ વડે સમારી લેવું. ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકાય, તો એ પણ એટલા જ પ્રમાણમાં લેવી. પણ આ લાડુ ગોળથી વધારે ટેસ્ટી બને છે. હવે તેમાં થોડી ફ્લેવર એડ કરવા માટે મેં 6-7 નંગ ઇલાયચી લીધી છે. તો ઇલાયચીને આ રીતે ફોલી અને તેને ખાંડણીમાં પીસી લેવી અને ઇલાયચીનો પાવડર બનાવી દેવો. ઇલાયચીના ફોતરાને મેં ચાની બરણીમાં મૂકી દીધા છે, જેથી કરીને ચા પણ ફ્લેવરવાળી બને છે. તો તેના ફોતરાનો પણ આ રીતે ઉપયોગ કરી શકાય. હવે તૈયાર કરેલા મુઠિયાના ક્રશને સાઈડ પર મૂકી દઈએ અને ગેસ ઓન કરી ઘીવાળું પેન મૂકી દઈએ. જે પેનમાં લાડવા માટેના મુઠિયા તળ્યા હતા તેમાં આશરે 1 વાટકી જેટલું ઘી હોવું જોઈએ. જો ઓછું હોય તો એડ કરી દેવું. ત્યારબાદ તેમાં ગોળ એડ કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે ઘી અને ગોળને સારી રીતે મિક્સ કરવું. એક વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે ગોળ છે એ ઘીમાં મેલ્ટ થઈ જાય એટલે તરત જ ગેસ ઓફ કરી દેવાનો છે, નહીંતર તેનો પાક બની જશે અને લાડવામાં તેનો કડક પ્રકારનો સ્વાદ આવશે. તો આ ગોળ મેલ્ટ થઈ ગયું છે અને ગેસ ઓફ કરી અને આ તૈયાર મિશ્રણને મુઠિયાના ક્રશમાં એડ કરી દેવું. ત્યારબાદ તેને ચમચા વડે મિક્સ કરી દેવું. આ થોડું ગરમ છે એટલે ચમચા વડે જ મિક્સ કરવું. ત્યારબાદ તેમાં ઇલાયચીનો ભૂકો એડ કરવો અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવું. આ લાડવામાં તમે કાજુ અને બદામના ટુકડા કરી અને તેને પણ એડ કરી શકો છો, પણ મેં અત્યારે એડ નથી કર્યા, પણ ગાર્નિશિંગ માટે તેનો ઉપયોગ કરશું. તો બધા મિશ્રણને આ રીતે ચમચા વડે સારી રીતે મિક્સ કરી દેવું, જેથી કરી અને ગોળ, ઇલાયચી બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ આ મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે તેને હાથ વડે થોડું મિક્સ કરી શકાય. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ અને તેના આ રીતે લાડવા વાળી દેવા. તમને જે પણ સાઈઝના લાડવા બનાવવા હોય એ પ્રમાણે વાળી અને એક પ્લેટમાં મૂકી દેવા. ત્યારબાદ ગાર્નિશિંગ માટે તેના પર આ રીતે કાજુના ટુકડા ઉપર મૂકી અને તેને ગાર્નિશ કરવા. તો તૈયાર છે ઘઉંના લોટના મુઠિયાના લાડુ. મુઠિયાના લાડુની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો. જો લાડવાની આ રેસીપી તમને પસંદ પડી હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.